હું છું સુરેશ ચૌધરી। આજે આપણે ખેડૂત નોંધણી કઈ રીતે કરવી એના વિશે ચર્ચા કરીશું। સર્વપ્રથમ આપણે પ્લે સ્ટોરમાં જઈ અને ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત નામની એપ ઇન્સ્ટોલ કરીશું, જેની અંદર આપણે સર્વપ્રથમ લોગિન ઉપર ક્લિક કરીશું। લોગિન ના હોય તો આપણે સાઇન અપ ઉપર ક્લિક કરીશું, જેની અંદર સર્વપ્રથમ તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો આવશે, જેના ઉપર રજિસ્ટર નંબર હશે એના ઉપર ઓટીપી આવશે। એ ઓટીપી અહીંયા આપણે નાખવાનો રહેશે। ઓટીપી નાખ્યા પછી વેરીફાઈ ઉપર ક્લિક કરીશું, જેથી તમારા આધાર કાર્ડમાં જે ડિટેલ હશે એ અહીંયા ખુલી જશે। નામની અંદર સુધારો કરવો થઈ શકશે, સરનામું પણ જોઈ લેવું। ત્યારબાદ આપણે મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનો રહેશે, જે તમારો ચાલુ નંબર હોય એને આપણે અહીંયા નાખીશું અને એના ઉપર ઓટીપી વેરીફાઈ ઉપર ક્લિક કરીશું એટલે ઓટીપી જનરેટ થશે। આપણા જે નંબર નાખ્યો એના ઉપર ઓટીપી આવશે, અહીંયા નાખવાનો રહેશે। ઓટીપી નાખ્યા પછી વેરીફાઈ ઉપર ક્લિક કરીશું। અહીંયા તમારે એક કેપિટલ અક્ષર એટલે કે એક પહેલી એબીસીડીનો, એક બીજી એબીસીડીનો, એક આલ્ફા ન્યુમેરિકલ અને એક સ્પેશિયલ કેરેક્ટર એવી રીતે પાસવર્ડ સેટ કરવાનો રહેશે। ઉપર અને નીચે એક જેવો પાસવર્ડ રાખજો જે તમને યાદ રહે। ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું એટલે આપણું સાઇન અપ થઈ જશે। હવે તમે જે મોબાઈલ નંબર નાખ્યો એ અને જે પાસવર્ડ અત્યારે સેટ કર્યો એ અહીંયા ટાઈપ કરવાનો રહેશે। નીચે કેપ્ચા આપે એ કેપ્ચા પણ ટાઈપ કરવાના રહેશે। ત્યારબાદ સાઇન ઇન ઉપર ક્લિક કરીશું। લોગિન થઈ ગયા પછી આપણે રજિસ્ટર એઝ ફાર્મર ઉપર ક્લિક કરીશું। જો તમારે નંબર ચેન્જ કરવો હોય તો યસ કરવાનું, અન્યથા નો કરી અને આગળ વધીશું। જે પ્રમાણે આપણું આધાર કાર્ડમાં નામ છે એ પ્રમાણે અહીંયા આવી જશે। આપણે જ્ઞાતિ સિલેક્ટ કરીશું એટલે કે ઓબીસી, જનરલ, એસસી, એસટી જે પણ તમે જ્ઞાતિના હોય એ। અહીંયા તમારા પિતાનું પૂરું નામ લખવાનું રહેશે અંગ્રેજીમાં। નીચે ગુજરાતીમાં નામ લખવાનું રહેશે, જે ઉપર લખેલું છે સેમ એવું ને એવું। ઉપર પ્રમાણે આપણે ગુજરાતીમાં નામ ટાઈપ કરીશું। ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું। આપણે માઇનોરિટીમાં હિન્દુઓ આવતા નથી એટલે આપણે જવા દઈશું। પાન કાર્ડ જો હોય તો નાખવું, અન્યથા ઓપ્શનલ છે। નીચે બેંકની ડિટેલ આપેલી છે એ પણ ઓપ્શનલ છે, ફરજિયાત નથી। નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું। આપણું જે રહેઠાણનું સરનામું છે એ નીચે બતાવશે આધાર કાર્ડ પ્રમાણે। આગળ વધીશું। અહીંયા આપણે ઓનર છીએ એટલે ઓનર ઉપર ક્લિક કરીશું। એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર ઉપર ક્લિક કરીશું। હવે આપણે ફેક ડિટેલ ઉપર ક્લિક કરીશું, જેમાં આપણે સર્વપ્રથમ જિલ્લો, ત્યારબાદ તાલુકો, પછી આપણે જે ગામના રહેવાસી છીએ એ ગામડું, આપણો જે સર્વે નંબર છે એ સર્વે નંબર અહીંયા ટાઈપ કરવાનો રહેશે। ત્યારબાદ સબમિટ। નીચે નામ આવશે, જેમાં આપણે જે ખાતેદાર છીએ એ વ્યક્તિનું નામ પસંદ કરવાનું રહેશે। ત્યારબાદ શો ડિટેલ ઉપર ક્લિક કરીશું। જેટલા પણ આપણે ખેડૂતનું નામ પ્રમાણે બતાવતા હશે એટલા સર્વે નંબર અહીંયા બતાવશે। સ્ક્રોલ કરીને આપણે જોઈ અને જે આપણા સર્વે નંબર છે એને આપણે એડ કરતા રહીશું। જે આપણો સર્વે નંબર નથી એને આપણે એડ નહીં કરીએ। અત્યારે અહીંયા 3 સર્વે નંબર બતાવી રહ્યા છે, 3 મેં એડ કરી દીધા છે। હવે આ કર્યા પછી આપણે જો કોઈ બીજું ગામડું હોય તો એ પસંદ કરવાનું, અન્યથા વેરીફાઈ ઓલ લેન્ડ ઉપર ક્લિક કરી લેવું। ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું। અહીંયા આપણે કશું નથી કરવાનું। અહીંયા આપણે રેવન્યુ ઉપર ટિક કરીશું। અહીંયા આપણે આ ક્લિક કરીશું। જો તમે એપ ઇન્સ્ટોલ ના કરી હોય તો આ તરફી RD એપ ઇન્સ્ટોલ કરી દેજો।
ત્યારબાદ આપણું ફેસ કેચઅપ કરવા માટે આવશે. અહીંયા આપણે આપણો ફેસ કેચઅપ કરીશું. અહીંયા ફેલ થયું છે તો આપણે ફરીથી પ્રયત્ન કરીશું. આંખોને આપણે પલકાવવાની રહેશે જેથી લાઈવ કેચઅપ થઈ જાય. અહીંયા આપણે સફળતાપૂર્વક થઈ ગયું છે. ઓકે કરી આગળ વધીશું. પ્રોસેસ થવા દેવી. આ ઓટોમેટિક વિન્ડો ક્લોઝ થઈ જશે 10 સેકન્ડની અંદર. આપણે રાહ જોઈશું. હવે અહીંયા આપણે ઇઝ ફોર યુઝ કે રિક્વેસ્ટ માટે કરી અને સબમિટ ઉપર ક્લિક કરીશું. અહીંયા આપણે ફોર્મ સબમિટ થઈ ગયું છે. PDF ડાઉનલોડ કરી દઈશું અને આપણા મોબાઈલમાં સેવ કરી અને પ્રિન્ટ લઈ લઈશું. આભાર.